ભૂતકાળની વાત તમે જાઓ જો, શાસ્ત્રની વાત તમે જાઓ જો, પણ મારા તમારા અનુભવની એક વાત કરું. અખતરો કરવો હોય તો કાલ પ્રમદી ઓલેદી તમારે કરજો. તમે જમવા બેહો અને જમવા બેઠા અને શાક બગડી ગયું, માનો તૂરું થઈ ગયું, ખાટું થઈ ગયું, મોળું થઈ ગયું, એટલે તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે. આ બહુ ઝીણી વાત છે, ઉતરે બહુ સમજવી અઘરી પડે, પણ છે હોના જેવી વાત છે. તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે કે મારી પત્નીની તબિયત બરાબર નહીં હોય, છોકરાને કામ કરવા નહીં દીધું હોય, અથવા કોઈ મહી મહેમાન આવી ગયા છે એમાં મોડું થયું છે, શાક કોઈ દી બગડે નહીં પણ આજ બગડ્યું છે, પણ કંઈક એવી ઘટના ઘટી છે એમ સમજીને વાટકો બાજુમાં મૂકી દો શાકનો અને સંભારો રોટલો ખાવ ને તોય તમને અમૃતનો ઓટકાર આવશે સાહેબ. હા, પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લેવાનું સાહેબ. હા, શાક બગડ્યું એની યાર તમે બગડ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી રોટલો ખાતા એમ ન લાગે, ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે સાહેબ. રોટલી ખાતા એમ તો લાગે જ નહીં, તમને એમ લાગે પગરખાની હકતરી ખાઈ છે સાહેબ. ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં, આપણે એમ લાગે ગોદડું સાવતા ન એવું લાગે. અંદરનો હવા, અંદરની દુનિયા બદલી ગઈ એટલે બહારની દુનિયા 20 મિનિટે બદલી ગઈ સાહેબ.